મલોત્રા ગામમાં ખાટલા બેઠક યોજાઈ, સરપંચ પદના દાવેદારોના વચનો સાથે ચૂંટણીનો માહોલ ગરમાયો। ધાનેરા તાલુકાના મલોત્રા ગામમાં ગ્રામ પંચાયતની નજીક આવતી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો જમતો જાય છે। આ કડામાં સરપંચ પદના દાવેદારોએ ગામમાં ખાટલા બેઠક યોજી, જ્યાં ગામજનો સાથે સીધો સંવાદ સાધીને વિકાસના વચનો આપ્યા હતા। દાવેદારોએ જણાવ્યું કે તેઓ ચૂંટાઈ આવશે તો ગામમાં કેમેરા, પીવાનું શુદ્ધ પાણી, પક્કા રસ્તા અને સફાઈ જેવી જરૂરી સેવાઓને મજબૂત બનાવશે। આવા મુદ્દાઓને મુખ્ય એજન્ડા તરીકે લઈને દાવેદારોએ લોકોના દિલ જીતી લેવા પ્રયત્ન કર્યો। ગામજનો પણ મતદાતા તરીકે વિચારશીલ બન્યા છે। તેઓ એવા ઉમેદવારને મત આપવા ઈચ્છે છે જે ખરેખર ગામની સમસ્યાઓ સાંભળી શકે અને કામગીરી દ્વારા તેનો ઉકેલ લાવી શકે। આ ખાટલા બેઠક માત્ર રાજકીય વાતચીત માટે નહીં, પણ ગામના ભવિષ્ય માટે જરૂરી મુદ્દાઓની ચર્ચા માટે એક મોટું મંચ બની રહી હતી। આવા લોકસંપર્ક કાર્યક્રમો મલોત્રા સહિત સમગ્ર ધાનેરા તાલુકામાં ચૂંટણીને લઈને વધતી જાહેર જાગૃતિનું પ્રતિબિંબ છે। મલોત્રા ગ્રુપ ગ્રામ પંચાયત, મારું નામ માસુમભાઈ। હું આ ગઈ ટ્રમમાં સરપંચ તરીકે 5 વર્ષ પૂરા કર્યા છે અને મેં મારા ગામની અંદર વિકાસના જે મારાથી બન્યા એ મેં કામ કર્યા છે। પાણીની ટાંકીઓ છે, ગટર લાઇન છે, રોડ છે, રસ્તા છે, મેં મારી મદદ કરી છે અને મને સરકારની જે ગ્રાન્ટ મળી છે મેં સારી જગ્યાએ વાપરી છે અને ગામનો વિકાસ કર્યો છે। હવે મારા જે કામ બાકી રહી ગયા છે એ આ ટ્રમમાં હું ભેગો રહી અને જે બાકી રહ્યા કામ પૂરા કરાવીશ એવી હું ખાતરી આપું છું। રોડ, રસ્તા, સીસી કેમેરા, આવા જે વિકાસના કામ બાકી રહી ગયા છે, અધૂરા રહ્યા છે, હું આ ટ્રમમાં પૂરા કરાવીશ। અને મારી અડારે આલમ અને છત્રી કુમ મારી સાથે છે। ગયા 5 વર્ષ બી મારી સાથે હતી અને હવે બી મારા સાથે છે, મને સમર્થન આપેલું છે। એટલે હું એવી ખાતરી આપું છું કે જે મારા વિકાસના કામ બાકી રહ્યા એ હું પૂરા કરીશ। ઓકે, હું મલોત્રા ગ્રામ પંચાયતમાં આ ત્રીજી વખત ઉમેદવારી નોંધાવીએ। આગળ પણ 2 વખત ઉમેદવારી નોંધાવી હતી। હું સર્વ સમાજના સમર્થનથી આ ઉમેદવારી નોંધાવી અને હું ગ્રામજનોને ખાતરી આપું છું, મલોત્રા સર્વ ગ્રામજનોને, કે હું વીજળી, પાણી, રોડ, રસ્તા, સર્વે વિકાસના કામો, શિક્ષણને લગતા કામોનો હું ધ્યાન આપીશ અને એમને લગતા કામોને હું પ્રાથમિકતા આપીશ અને ગ્રામજનોને ખાતરી આપું કે હું 5 વર્ષ એમના સતત પ્રયત્નથી વિકાસના કામો લાવીશ અને કરાવીશ। તમે વિજેતા બની પહેલું કામ શું કરશો? હું વિજેતા બન્યા પછી પહેલું કામ અમારી એક સ્કૂલની જમીનના જે પ્રાથમિક સ્કૂલ છે એની જમીન હજી સુધી ગ્રાન્ટેબલ નથી થઈ અને એના પાણીનો અને કમ્પાઉન્ડ વોલ પણ નથી મળ્યો, તો એના માટે પ્રયત્ન પહેલો એ પડ્યો છે, સતત એ કરીશ। કેટલા સમયથી સ્કૂલનું કામ બાકી પડ્યું છે? સ્કૂલનું કામ લગભગ સ્કૂલ તો 5, 6, 7 વર્ષથી થઈ ગઈ, ચાલુ થઈ ગઈ, પણ એની ફાઇલો આગળથી ગુમ થઈ જાય ને મળતી નથી। કેમ તમારી પહેલાં બી સરપંચ હતા ને? હા, એ બી હતા, પણ તેઓ હજી સુધી થતું નથી। હવે રાજકીય કાવાદામાં અટવાયેલું પડ્યું છે બધું। પણ સરપંચ ધારે તો એ કામ કરી શકતા હતા ને પહેલાં, તમારી પહેલાં બી, તો કે એમને કેમ કામ ના કર્યું? સરપંચ